1353મો શબ્દ મિત્રો લંગડાવવું. લંગડાવવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો લંગડાવવું ને અંગ્રેજીમાં કહીશું ટુ લિમ્પ. TO2LIMP ટુ લિમ્પ મતલબ કે લંગડાવવું. 1354મો શબ્દ મિત્રો લાગવું. લાગવું ને અંગ્રેજીમાં શું કહીશું? તો લાગવું ને અંગ્રેજીમાં કહીશું ટુ ફીલ. TO2FEEL ટુ ફીલ મતલબ કે લાગવું. 1355મો શબ્દ મિત્રો લાડુ. લાડુ ને અંગ્રેજીમાં શું કહેવાય? તો લાડુ ને અંગ્રેજીમાં કહીશું સ્વીટ એડિબલ બોલ્સ. સ્વીટ એડિબલ બોલ્સ મતલબ કે લાડુ, જેનો સ્પેલિંગ થાય છે SWEET સ્વીટ, EDIBLE એડિબલ, BALLS બોલ્સ. સ્વીટ એડિબલ બોલ્સ મતલબ કે લાડુ. 1356મો શબ્દ મિત્રો લાત. લાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો લાતને અંગ્રેજીમાં કહીશું કિક. KICK કિક મતલબ કે લાત. 1357મો શબ્દ મિત્રો લાભ. લાભને અંગ્રેજીમાં શું કહીશું? તો લાભને અંગ્રેજીમાં કહીશું બેનિફિટ. BENEFIT બેનિફિટ મતલબ કે લાભ. 1358મો શબ્દ મિત્રો લીંબુ. લીંબુને અંગ્રેજીમાં શું કહેવાય? તો લીંબુને અંગ્રેજીમાં કહીશું લેમન. LEMON લેમન મતલબ કે લીંબુ. 1359મો શબ્દ મિત્રો લોટ. લોટને અંગ્રેજીમાં શું કહીશું? તો લોટને અંગ્રેજીમાં કહીશું ફ્લોર. FLOUR ફ્લોર મતલબ કે લોટ. 1360મો શબ્દ મિત્રો લોઢી. લોઢીને અંગ્રેજીમાં શું કહીશું? તો લોઢીને અંગ્રેજીમાં કહીશું ફ્રાઈંગ પેન. FRYING ફ્રાઈંગ PEN પેન. ફ્રાઈંગ પેન મતલબ કે લોઢી. 1361મો શબ્દ લોહી. લોહીને અંગ્રેજીમાં શું કહેવાય? તો લોહીને અંગ્રેજીમાં કહીશું બ્લડ. BLOOD બ્લડ મતલબ કે લોહી. 1362મો શબ્દ વણવું. વણવું ને અંગ્રેજીમાં શું કહીશું? તો વણવું ને અંગ્રેજીમાં કહીશું ટુ રોલ. TO2ROLL ટુ રોલ મતલબ કે વણવું. 1363મો શબ્દ વધવું. વધવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો વધવું ને અંગ્રેજીમાં કહીશું ટુ ગ્રો. TO2GROW ગ્રો. ટુ ગ્રો મતલબ કે વધવું. 1364મો શબ્દ વાગવું. વાગવું ને અંગ્રેજીમાં શું કહીશું? તો વાગવું ને અંગ્રેજીમાં કહીશું ટુ બી હર્ટ. TO2BEHURT ટુ બી હર્ટ મતલબ કે વાગવું. 1365મો શબ્દ વાટકો. વાટકો ને અંગ્રેજીમાં શું કહેવાય? તો વાટકો ને અંગ્રેજીમાં કહીશું બાઉલ. BOWL બાઉલ મતલબ કે વાટકો. 1366મો શબ્દ વાનગી. વાનગીને અંગ્રેજીમાં શું કહીશું? તો વાનગીને અંગ્રેજીમાં કહીશું ડીશ. DISH ડીશ મતલબ કે વાનગી. 1367મો શબ્દ વારો. વારોને અંગ્રેજીમાં શું કહેવાય? તો વારોને અંગ્રેજીમાં કહીશું ટર્ન. TURN ટર્ન મતલબ કે વારો.